મિત્રો, શું તમે પણ લોકોની ભૂલો શોધવામાં તમારી જિંદગી બગાડી રહ્યા છો? તો આ 1 મિનિટની વાત સાંભળી લેજો. તમને સમજાશે કે આપણે સાચું જોવાનું જ ભૂલી ગયા છીએ. એક શિક્ષકે ક્લાસમાં જઈને બધા વિદ્યાર્થીઓને એક સફેદ કાગળ આપ્યો. એ કાગળની વચ્ચે એક નાનકડું કાળું ટપકું કર્યું હતું. એ શિક્ષકે એમને પૂછ્યું, બાળકો, તમને આમાં શું દેખાય છે? બધા એકી સાથે બોલ્યા, સાહેબ, એમાં કાળું નાનકડું ટપકું દેખાય છે. શિક્ષકે હસીને કહ્યું, કેટલી અજીબ વાત છે ને. બધાને એ કાળું નાનકડું ટપકું દેખાયું, પણ એની આજુબાજુનો આખો સફેદ કોરો કાગળ કેમ ના દેખાયો? સાહેબ, જિંદગી પણ આવી જ છે. કોઈ માણસ હજારો ગુણો હોય, પણ લોકોને હંમેશા એની નાની નાની ભૂલો દેખાય છે. મિત્રો, જો જિંદગીમાં ખુશ રહેવું હોય ને, તો લોકોની ભૂલો જોવાનું છોડીને એમના અંદરની સચ્ચાઈ જુઓ. સફેદ કાગળ જેવી નિર્દોષતા જોતા શીખો. નજર બદલાશે ને તો જ નજારો બદલાશે. જો તમને પણ મારી વાત સત્ય લાગી હોય ને, તો કોમેન્ટમાં સત્ય લખજો અને આવી જ જોરદાર વાત માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.